નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 9 થી 12 સેમેસ્ટર સિસ્ટમ રદ તો આવતા વર્ષે નીટની પરીક્ષા લેવાશે ગુજરાતીમાં મંત્રી નીતિન પટેલની જાહેરાત। રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ તો શાળાની ફી પુસ્તકોના ભાવ અને સ્કૂલ વાન ભાડામાં વધારાથી વાલીઓ પરેશાન। રાજ્યમાં ફરી હીટવેવની અસર સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી, રાજકોટમાં 42 તો અમરેલીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું। મોરબીમાં ધરણા પર થયેલા હુમલા અંગે સરકારે લીધી ગંભીર નોંધ, સરકારે લેબર મિશન પાસે માંગ્યો સમગ્ર મામલાનો ખુલાસો। ગુલબર્ગ હત્યાકાંડ કેસની સુનાવણી ટળી વધુ સુનાવણી 9 જૂને હાથ ધરાશે। પાકિસ્તાનની જેલમાં બંધ 18 માછીમારોનો થશે છુટકારો, આવતીકાલે પહોંચશે બાઘા બોર્ડર, પરિવારજનોમાં ખુશી। નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ। ત્યારે નજર કરી સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ સમાચાર પર તો રાજ્ય સરકારે હવે ધોરણ 9 થી ધોરણ 12માં સેમેસ્ટર સિસ્ટમને રદ કરવાનો નિર્ણય કર્યો છે। આ સાથે આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે આવતા વર્ષે નીટ પરીક્ષા ગુજરાતીમાં લેવામાં આવશે। આ તરફ મોરબીમાં બાળ મજૂરોને મુક્ત કરાવનાર ઝરણા જોશી પર હુમલો થતા રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી તેમજ લેબર કમિશન પાસે સત મંગાવ્યો છે। તો આ તરફ પાટણમાં વીટીવીના અહેવાલની પણ અસર જોવા મળી। મહિલા ખેલાડીએ તમામ સરકારી લાભો આપવાની ખાતરી અપાઈ। તો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરીથી જનતા પરેશાન હોવાનું સામે આવ્યું છે। કોર્પોરેટર પાણીના પાઇપલાઇનનો વાલ્વ ખોલી દેતા બજારમાં પાણી વહી ગયું હતું। તો આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં સિંગ તેલના વધતા ભાવો સામે સરકાર હરકતમાં આવી છે। મહત્વપૂર્ણ બાબત છે આજે ગાંધીનગરમાં અન્ન પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી। તેમાં અન્ન પુરવઠા રાજ્યમંત્રી છત્રસિંહ મોરી બેઠકમાં ઉપસ્થિત હતા અને સરકાર આ અંગે હરકતમાં આવી છે। બેઠકમાં સિંગ તેલના પુરવઠા અંગે પણ સમીક્ષા કરવામાં આવી। સિંગ તેલના વધતા ભાવ નિયંત્રણમાં લેવા માટે કાર્યવાહી પણ કરવામાં આવશે અને તંત્ર અને સંગ્રહખોરો સામે કડક પગલાં લેવા માટે પણ આદેશ કરવામાં આવ્યા છે। આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા હિતલ। જણાવો શું અપડેટ છે આ અંગે હાલ? ખાસ કરીને જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસથી સિંગતેલના ભાવોમાં એકદમ ઉછાળો આવી રહ્યો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક આમ પ્રજાને મુશ્કેલી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તેના કારણે રાજ્ય સરકારે આખરે સિંગતેલના વધતા જતા ભાવોના પરિપ્રેક્ષમાં બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે સંગ્રહખોરો છે તે સંગ્રહખોરો સામે કડક હાથે પગલાં લેતા પણ રાજ્ય સરકાર નહીં અચકાય અને ઉચ્ચ અધિકારીઓને આ બેઠકમાં દરોડા સહિતની જરૂરી તમામ કાર્યવાહી કરવાની પણ મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે। ખાસ કરીને આ બેઠકમાં અગ્ર સચિવ અન્ન અને નાગરિક પુરવઠા HK દાસ પણ હાજર હતા અને તેઓએ પણ પોતાના પુરવઠા વિભાગના અધિકારીઓને જ્યાં પણ સંગ્રહખોરી લાગે ત્યાં દરોડા પાડવા અને સુધીના પગલાં લેવાની સૂચનાઓ આપી છે। જી બિલકુલ હિતલ, આભાર આપનો માહિતી આપવા માટે। સોમવારનો દિવસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો સાબિત થયો છે, ખાસ કરીને 11 અને 12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે, કેમ કે આજ દિવસે નીતિન પટેલ મહત્વની જાહેરાત કરી છે। ધોરણ 11 તેમજ 12 વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર સિસ્ટમ ચાલુ વર્ષથી જ બંધ કરી દેવાના નિર્ણય સાથે વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે। વિદ્યાર્થીઓના અચ્છે દિન। ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં સેમેસ્ટર સિસ્ટમ રદ। ધોરણ 9-10ના વિદ્યાર્થીઓને પણ સેમેસ્ટર સિસ્ટમથી મુક્તિ। નીતિન પટેલે કરી જાહેરાત। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય। સેમેસ્ટર સિસ્ટમ તો હટી, હવે પરિણામ સુધરશે। નવા શૈક્ષણિક સત્રની શરૂઆતની સાથે જ વિદ્યાર્થીઓને ભેટ મળી હોય તેવું લાગી રહ્યું છે અને શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહની સાથે સાથે ધોરણ 9 અને 10માંથી સેમેસ્ટર સિસ્ટમને ચાલુ વર્ષથી જ બંધ કરી દેવામાં આવી છે। આ નિર્ણય ખાસ કરીને નીટની આગામી પરીક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને નવી સિસ્ટમને આધારે ગુજરાતના વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં સારું પરિણામ લાવી શકે તે માટે CBSE મુજબનો અભ્યાસક્રમ ઘડવામાં આવશે। હવે સેમેસ્ટર પ્રથા અમલમાં રહેતી નથી
સેમેસ્ટર પ્રથા આ વર્ષથી જ બંધ થાય છે, એટલે તમામ વિદ્યાર્થીઓએ 100% નીટના આધારે ગુજરાતી ભાષામાં મંજૂરી મળે એ પ્રમાણે પેપર આપી અને MBBS ડેન્ટલ વગેરેમાં સિલેક્ટ થવાનું રહેશે. આવતી સાલથી સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે નીટની પરીક્ષા તમામ રાજ્યો માટે, તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે. તો આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ એમાં અભ્યાસક્રમમાં સહેજ પણ પાછા પડે નહીં એ પ્રમાણેનો અભ્યાસ કરાવવા માટે CBSE માધ્યમના આધારે આપણે અભ્યાસક્રમ તૈયાર કરી રહ્યા છે. 9, 10, 11, 12માં સેમેસ્ટર પદ્ધતિ નાબૂદ કરવામાં આવે છે. ધોરણ 9ની બંને પરીક્ષાઓ શાળા લેશે, 10ની પહેલી પરીક્ષા શાળા લેશે અને વાર્ષિક પરીક્ષા બોર્ડ લેશે. ધોરણ 11ની પહેલી પરીક્ષા અને બીજી પરીક્ષા બંને શાળા લેશે. ધોરણ 12ની પહેલી પરીક્ષા શાળા લેશે અને બીજી પરીક્ષા એ બોર્ડ લેશે. આ તરફ મેડિકલમાં પ્રવેશ લઈને મંત્રી નીતિન પટેલ અને કોલેજના સંચાલકો વચ્ચે પણ બેઠક યોજાઈ હતી, જેમાં અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ગુજરાતની કુલ 20 કોલેજોમાંથી 14 ખાનગી કોલેજોમાં 556 બેઠકો મેનેજમેન્ટ ક્વોટાથી ભરાશે. ગુજરાતની જે ખાનગી કોર્પોરેશન સંચાલિત અને ટ્રસ્ટ સંચાલિત જે સીટો છે એના મેનેજમેન્ટના અને ડીન સાથે આજે અમે આરોગ્ય વિભાગની મિટિંગ કરી હતી અને બધાને આપણે સંમત કર્યા છે કે તમે મેનેજમેન્ટની સીટો એ તમારું કોન્સન્ટ્રેટ બનાવી અને તમે મેરિટના આધારે, નીટના મેરિટના આધારે ભરો અને એની ફી રાજ્ય સરકાર જે માન્ય કરે એ પ્રમાણે ફી ભરવાની અને લેવાની રહેશે. એ અંગેના નિયમો રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેર કરશે. મહત્વનું છે કે નેશનલ એલિજિબિલિટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટને લઈને છેલ્લા 1 મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતો. બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી એટલે કે MBBS તેમજ બેચલર ઓફ ડેન્ટલ સર્જરીમાં એડમિશન લેવા માટે સુપ્રીમ કોર્ટે આખા દેશમાં એક જ પ્રવેશ પરીક્ષા લેવાના આદેશ સાથે 18 રાજ્યોમાં વિરોધ થયો હતો અને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ કે જેઓ ડોક્ટર બનવા માંગે છે તેમનું ભાવિ અંધકારમય થતું જોવા મળ્યું હતું. જોકે છેલ્લી ઘડીએ કેન્દ્ર દ્વારા નીટને ટાળવાના વટહુકમને મંજૂરી આપવામાં આવતા સૌએ રાહતો શ્વાસ લીધો હતો અને હવે સેમેસ્ટર સિસ્ટમ બંધ થતા વિદ્યાર્થીઓને કેટલી રાહત મળે છે તે જોવું રહ્યું. નીરવ ગોવાણી, VTV ન્યૂઝ, અમદાવાદ. તો આ વર્ષે વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. ધોરણ 9 થી 12માં સેમેસ્ટર પ્રથા રદ કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે, જેમાં વિદ્યાર્થીઓ નીટની પરીક્ષાની સારી રીતે આપી શકે તે માટે ખાસ કરીને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. અને બીજી તરફ આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે આવતા વર્ષે નીટ પરીક્ષા ગુજરાતીમાં લેવાશે. તો મોરબીમાં 111 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાવવા મહત્વની ભૂમિકા ભજવનાર યુવતી પર હુમલો કરવામાં આવ્યો છે. જી હા, મહત્વનું છે કે યુવતી નિવેદન લખાવવા માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. તે દરમિયાન 2 અજાણ્યા બાઇક સવારે હુમલો કરતા યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પોલીસે 2 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તાલુકા પોલીસ સ્ટેશને પોતાનું નિવેદન લખાવવા હતા તો એ વખતે એક બાઇક સવાર ઉપર 2 છોકરાઓ આવી અને તેઓને પૂછેલું કે તમે ઝરણાબેન, તમે જ આ સિરામિકમાં બાબતે હકીકત આપેલી છે એમ કહી અને દુપટ્ટો ખેંચી અને પછાડી દઈને હુમલો કરેલો હતો. આ બાબતે તેઓએ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવેલ, ત્યાં અમોએ પોલીસ પ્રોટેક્શન તેઓને પૂરું પાડેલ. જિલ્લા સુરક્ષા અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, બાળ શ્રમ આયોગ અને અન્ય ટીમો મળી સોના ફેક્ટરી, સોના સિરામિક જે છે ઘોટુ રોડ ઉપર આવેલ છે, ત્યાં બાળ મજૂરો હોવાની માહિતી મળતા પોલીસને સાથે રાખી તપાસ કરતા કુલ 111 જેટલા વ્યક્તિઓ મળી આવે, જેમાં છોકરાઓ અને છોકરીઓ પણ હતા. જ્યારે આપણે બાળકોને છોડાવ્યા ત્યારે 90 દીકરીઓ અને 11 દીકરાઓ હતા. એમાંથી આપણે અત્યારે 18 જેટલા દીકરીઓ એવી છે કે જે બાળ મજૂરની વ્યાખ્યામાં આવે.
તો મોરબીની ફેક્ટરીમાં બાળમજૂરો કામ કરી રહ્યા હોવાના પુરાવાઓ અને ફરિયાદ આપનારી યુવતી ઝરણા જોશી પર થયેલા હુમલાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધો છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર પ્રધાન વિજય રૂપાણી આ સમગ્ર કેસમાં તપાસના આદેશ આપ્યા છે. શ્રમ કમિશનર પાસે ખુલાસો માંગી જવાબદાર વિભાગના કર્મચારીઓ સામે શું પગલાં ભર્યા તેનો રિપોર્ટ પણ મંગાવ્યો છે. સરકારે જે ઘટના બની તેને લઈને ગંભીર નોંધ લીધી છે. બાળમજૂરી અંગે ફરિયાદ કરનારી ઝરણા જોશી સામે જે અકસ્માતની ઘટના બની તેને જે મારવામાં આવ્યો તેને લઈને જે કહી શકાય કે સરકાર દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. શ્રમ કમિશનર પાસે પણ આ અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. જે કહી શકાય કે બાળમજૂરી અંગે ફરિયાદ આપનાર યુવતી પર હુમલો થયો છે જે ઝરણા જોશી છે. સરકારે ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તપાસના પણ આદેશ આપ્યા છે. આ અંગે મોરબીની ઘટના અંગે પણ લેબર કમિશનરને મેં સૂચના આપી છે કે ફરિયાદ થઈ, ફરિયાદ અંગેના નીચેના શ્રમ અધિકારીઓ શું પગલાં લીધા, નથી લીધા તો શા માટે નથી લીધા, આ બધી વિગતનો રિપોર્ટ બનાવી અને જરૂરી પગલાં લેવા માટે પણ મેં આદેશ આપ્યો છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. આગળ વાત કરીએ તો દેશમાં જીએસટી લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે ફરી નવેસરથી કવાયત શરૂ કરી દીધી છે. બંધારણમાં સુધારો કરી કાયદામાં પણ સુધારો કરવામાં આવશે. આ માટે રાજ્યના નાણાપ્રધાનો સાથે આગામી 14 અને 15ના રોજ કોલકાતામાં એક બેઠક બોલાવી છે, જેમાં ગુજરાતમાંથી નાણાપ્રધાન સૌરભ પટેલ પણ આ બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં કાયદામાં કેવા પ્રકારના સુધારાઓ જરૂરી છે તેની પર ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. જીએસટી ના અમલીકરણ માટે બંધારણની અંદર સુધારા થવાના છે. આ બંધારણમાં સુધારા થયા પછી જીએસટીનો કાયદો માં બી પહેલેથી નવો બનાવવો પડશે અને એટલે રાજ્યના નાણામંત્રીશ્રીઓ કલકત્તામાં 14 અને 15મી તારીખે જીએસટીના કાયદા વિશેની ચર્ચા કરવા ભેગા થવાના છે. આની અંદર આખો નવો જ એક્ટ આવવાના કારણે, નવી જ પદ્ધતિ હોવાના કારણે બધી જ તૈયારી પહેલેથી કરવી પડશે. અપીલ કર્યા પછી કઈ ઓથોરિટી પાસે જવું, આ બધી જ એક વિષયમાં રાજ્ય અને કેન્દ્ર બેસી અને આ કાયદો ઘડશે અને આવતા દિવસોની અંદર આ કાયદાનું પ્રથમ જે પેપર તૈયાર થશે એ પેપર પછી પબ્લિકની અંદર મૂકવામાં આવશે અને જેટલા લોકો આની જોડે સીધા સંકળાયેલા હશે એ લોકો પાસે બી સૂચનો મંગાવવામાં આવશે. ગરમ પવનો અને ભેજના પ્રમાણમાં ઘટાડો થતા અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વાત આજના તાપમાનની કરીએ તો ઈડરમાં 46.6 ડિગ્રી, અમદાવાદમાં 45.5 ડિગ્રી, વડોદરામાં 42.6, રાજકોટમાં 42.2, સુરેન્દ્રનગરમાં 44.3, ગાંધીનગરમાં 44.4 ડિગ્રી, ખારાગોડમાં પારો 41 ડિગ્રીને પાર થયો છે. તેમજ આગામી 2 થી 3 દિવસ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગરમીનું જોર યથાવત રહ્યા બાદ ગરમીનું પ્રમાણ ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો બીજી તરફ અમદાવાદમાં વધુ ગરમીના કારણે એકનું મોત થયું છે, જ્યારે 95 લૂ લાગવાના કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે. આમ ગરમીનું પ્રમાણ વધવાને લઈને આવતીકાલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરની દબંગગીરી પ્રકાશમાં આવી છે. જી હા, કોર્પોરેટર હરેશ પરસાણીએ પાણી ઓપરેટરને માર માર્યો છે. આટલું જ નહીં, માર માર્યા બાદ કોર્પોરેટર પાણી ખોલવાનો વાલ પણ લઈ ગયા હતા, જેના કારણે બજારના રસ્તાઓમાં પાણી વહી ગયું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોએ પાણીના મળતા હોબાળો મચાવ્યો હતો.
હવે વાત કરીએ પાટણની, તો પાટણની મહિલા ખેલાડી કાજલ પરમારની આર્થિક સ્થિતિ અંગેનો અહેવાલ વીટીવીએ દર્શાવતા તેની ઇમ્પેક્ટ જોવા મળી છે. જી હા, ધારાસભ્ય બાદ હવે જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ સામાજિક આગેવાનોએ કાજલની મુલાકાત લીધી છે. તેમજ સરકારી તમામ પ્રકારના લાભો કાજલ પરમારને આપવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ મહિલા ખેલાડી પાટણના હાજીપુર ગામની છે. રમતગમત ક્ષેત્રે નામના મેળવી કાજલ પરમારે ઘરની પરિસ્થિતિ નબળી હોવાના કારણે પોતાના જીતેલા મેળવેલા નીલામ કરવાનો નિર્ણય લીધો છે. કાજલે બરસી ફેંક, ગોળા ફેંક અને ચક્ર ફેંકમાં 44 થી વધુ ગોલ્ડ મેડલ તેમજ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. કાજલના પિતા છૂટક મજૂરી કરે છે અને તેમના પરિવારમાં કુલ 6 સભ્યો રહે છે. રહેવા જમવા અને ટ્રાવેલિંગમાં વધુ ખર્ચો થતો હોવાના કારણે કાજલે રમતગમત ક્ષેત્રથી હટવાનો નિર્ણય લીધો છે. જૂનાગઢના બિલખા ગામે ગઈકાલે સાંજે દરબારગઢ નજીક એક યુવાનને બોલાવી તેના પર તલવાર વડે હુમલો કરાતા છોડવા માટે વચ્ચે પડેલા તેના ભાઈ પર ફાયરિંગ કર્યાના બનાવે પંથકમાં ચકચાર મચાવી દીધી છે. બિલખાના શિવરાજભાઈ જેબલિયાએ ભૂપેન્દ્રભાઈ વાળા અને તેના ભાઈ અમરભાઈ વાળાએ ફોન કરીને બોલાવ્યો હતો અને બાદ બંને ભાઈઓ શિવરાજભાઈ પર તલવાર વડે તૂટી પડ્યા હતા. શિવરાજભાઈ પર હુમલો થવાની જાણ થતા તેમના ભાઈ વનરાજ જેબલિયા છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા, ત્યારે તેઓ પર ખાનગી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. આગળ વાત કરીએ તો રાજ્યભરમાં શૈક્ષણિક વર્ષ 2016 અને 17નો પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા કેટલા સમયથી સુમસામ રહેતા વર્ગખંડોની અંદર પહેલા જેવો કિલકિલાટ જોવા મળશે. જી હા, જો કે હજુ પણ રાજકોટમાં એવી સ્કૂલો છે કે જે 9 અને 16 જૂનના રોજ ખુલશે. વિદ્યાર્થીઓ આજે પ્રથમ દિવસે ઘણા લાંબા સમય પછી પોતાના મિત્રોને મળીને આનંદમાં આવી ગયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવો નદી ઐતિહાસિક મહત્વ ધરાવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ નદીમાં જે આજુબાજુના વિસ્તારમાં જીઆઈડીસી અને રહેણાંક વિસ્તારમાંથી નીકળતા ગંદા પાણીનો નિકાલ ભોગાવો નદીમાં જ કરવામાં આવે છે, જેના કારણે હાલ નદી દૂષિત બની છે. તો આવો જોઈએ ભોગાવો નદીની શું હાલત છે. વઢવાણ શહેરમાંથી પસાર થતી ભોગાવો નદી જે એક સમયે વઢવાણની પ્રજા માટે પીવાનું પાણી પૂરું પાડતી હતી, પરંતુ હવે આ નદીમાં તો મરેલા ઢોર અને કેમિકલ યુક્ત પાણીના નિકાલ માટે સ્થળ બની ગયું છે. નદીની આસપાસ ઠેર ઠેર કચરાઓના ઢગ જોવા મળી રહ્યા છે. વઢવાણ નગરપાલિકા અને પ્રદૂષણ બોર્ડ અને ફરતા જીઆઈડીસી નું ગંદુ પાણી આ નદીમાં કાઢે છે, મરેલા ઢોરનો નિકાલ કરે છે અને નદીને સ્વચ્છ અને શુદ્ધિકરણ ભોગવવાને કરવાને બદલે આ લોકો નદીની અંદર કચરો અને દુર્ગંધ ફેલાય તેવી વસ્તુઓ ઠાલવે છે. આની સામે ખરેખર જો રિવરફ્રન્ટ બનાવવું હોય તો લાગતા વળગતી સંસ્થાઓએ, સરકારશ્રીએ, પ્રદૂષણ બોર્ડે અને જળાશય સાચવતી સંસ્થાઓએ ભોગાવો બચાવવા માટે એક આંદોલન કરવું જોઈએ, એને શુદ્ધિકરણ કરવું જોઈએ, તો જ સાચા અર્થની અંદર વઢવાણને એક સારામાં સારો રિવરફ્રન્ટ મળે. જ્યારે આ અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીનો સંપર્ક કરતા ફરજ પરના કર્મચારીએ અધિકારી બહારગામ હોવાનું જણાવી કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. નગરપાલિકા દ્વારા જે પાણી નિકાલની નદીમાં બાબત છે, તો અત્યાર સુધી નદીમાં પાણી નગરપાલિકાનો નિકાલ થાય છે, પરંતુ હાલમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ હોય 90% કામગીરી પૂર્ણ થયેલી છે અને ભૂગર્ભ ગટર અસ્તિત્વમાં આવતા જે પાણી નિકાલ નદીમાં થાય છે બંધ થશે સંપૂર્ણપણે અને ગંદકી થતી બંધ થશે. હા, અગાઉ જે પ્રાઇવેટ કારખાનાઓ માટે રજૂઆતો આવેલી હતી તો એ કારખાનાઓને અમે નગરપાલિકાએ નોટિસ આપેલી છે કે તમારું પાણી છે એ નદીમાં છોડવું નહીં. વર્ષ 2012માં હાલના વડાપ્રધાન અને તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભોગાવો નદી પર કરોડો રૂપિયાની ભોગાવો રિવરફ્રન્ટ યોજનાની જાહેરાત કરી હતી, પરંતુ તંત્રની ઢીલી કામગીરીના કારણે હાલ તો તેનું શુદ્ધિકરણ પણ કરતા નથી. વિરેન ડાંગરીયા સાથે વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.